અરવલ્લી મેઘરજના બાંઠીવાડા ગામે રાત્રે નહીં પરંતુ ધૂળેટીના દિવસે સૂર્યદેવની સાક્ષી હોળી પ્રગટાવવાની અનોખી પરંપરા। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે હિન્દુ ધર્મના હોળીનો પવિત્ર તહેવાર ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે। બાંઠીવાડાના આજુબાજુના બાર મુવાડાના હજારો લોકોની જનમેદની ભેગી મળી હોળીના દિવસે નહીં પરંતુ બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે સવારે 11 વાગે સૂર્યદેવની સાક્ષી અનોખી રીતે પ્રાચીન પરંપરાઓ મુજબ હોળી પ્રગટાવવામાં આવતી હોય છે। ત્યારે આ વર્ષે પણ સવારે 11 વાગે હજારોની જનમેદની વચ્ચે હોળીમાં હાજર રહેલ રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર ઢોલ વગાડી અને અરવલ્લી ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર ઢોલ સાથે ઘેર રાસ રમી, ધારાસભ્ય પીસી બરંડાએ લાકડી વડે ઘેર રાસ રમી અનોખી રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। બાંઠીવાડા વિસ્તારમાં હોળી દિવાળી કરતા પણ હોળી સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે। હોળી ઉજવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતન આવે છે। ત્યારે મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હોળીનો તહેવાર ધૂળેટીના દિવસે ઉજવવામાં આવે છે। આ ગામમાં આજુબાજુમાં આવેલ બાર મુવાડાના લોકો એક વિશાળ ખેતરમાં હોળીના ઢોલ સાથે દાંડિયા રમવા માટે એકત્રિત થાય છે અને આ લોકોએ મુવાડા અલગ અલગ જૂથ બનાવી હોળીના ઢોલના તાલે દાંડિયાની રમઝટ જમાવી હતી કે જેમાં યુવતીઓ અને મહિલાઓ દ્વારા વગાડવામાં આવતા ઢોલ અને રમવામાં આવતો રાસ સૌ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। 10,000થી પણ વધુ લોકોની ઉપસ્થિતિમાં સંયુક્ત હોળી પ્રગટાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં હોળીની પ્રદક્ષિણા કરવા અને નારિયેળ હોમવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। હજારોની સંખ્યામાં હોળીમાં નારિયેળ હોમાયા હતા અને નાળિયેર હોમવાના દ્રશ્યો જોયા અને સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા। આ સંયુક્ત હોળીના તહેવારને લઈ યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ સહિત સૌ લોકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। આ રીતે બાર મુવાડાની સંયુક્ત હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આશીષ વાણંદ, અરવલ્લી। નમસ્કાર, મારું ગામ બઠીવાડા ગામની અંદર મારા ગામમાં એક જ સમાજ, મારું ગામ 15થી 18 કિલોમીટરને ઘેરાવામાં આવ્યું। એક જ સમાજ, અમારી એકતા, અમારા મુખી સાહેબ, અમારા પ્રમુખ સાહેબ, આગેવાનો બધા જ અમે મળી અમે હોળી પહેલાં એક મિટિંગ મેળવતા હોઈએ છીએ। અમારા ગામની એક એકતા છે। ગામ અમારે કોઈ પેલું તેલું નહીં, અમારે બધી એક જ સમાજ છે એટલે એક પણ તાલે રહેતા હોય એટલે અમારે કોઈ પણ સમાજના જે તે વડીલો, છોરા, યુવાનો, બહેનો ઢોલ, નગારા, લાકડીઓ સાથે અમે સુલે શાંતિથી હોળીનો તહેવાર ઉજવ્યો। તમે મિત્રો જોઈ રહ્યા હો કે આ મેળાવડો કેવો સુલે શાંતિથી અમે વિશાળ મોટી સંખ્યામાં અમે ધૂળેટીના દિવસે અમે હોળી પ્રગટાવી રહ્યા છીએ અને અમે શાંતિથી તહેવાર ઉજવીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી બોઠીવાડાની હોળી સમગ્રમ તો આ વિસ્તારમાં પ્રચલિત છે। બધે હોળી સાંજે બળે છે રાતે 12 વાગ્યા સુધીમાં, પણ અમારી હોળી એ સવારે લગભગ 11:30ની આસપાસ પ્રગટાવવામાં આવે છે। આખા જ બોઠીવાડાને એટલે કે 15,000 ધરાવતી ઠાકોર સમાજની વસ્તી ધરાવતું આ ગામ અને બધા જ વ્યક્તિઓ સવારે ઢોલ લઈ અને હાથમાં લાકડી એટલે કે દોડિયા રમવા માટેની એક લાઠી અને બધા જ ભાઈઓ, બહેનો, બાળકો, માતાઓ બધા ખૂબ હર્ષ ઉલ્લાસથી અલગ અલગ ગામની ફળીઓમાં
આ જગ્યાએ એકત્ર થાય છે. આવ્યા પછી તરત જ જે અમારો લાકડો દરેક ગામમાંથી નાખવામાં આવ્યો છે, એટલે કે એને અમે મોમેરો કહીએ છીએ, એ મોમેરો એકત્ર કરવામાં આવે છે અને એને ઊભો કરવામાં આવે છે. અને 4 ગામોના 4 વડીલો આની અંદર એક ઊક હળગાઈ અને 4 બાજુ ફરી એના 5 રાઉન્ડ મારી અને આગ મૂકવામાં આવે છે. અને પછી બધા દરેક ઘરેથી એક શ્રીફળ લઈને આવે છે અને આ શ્રીફળ એની અંદર ઉમવામાં આવે છે. દરેક ઘરેથી ચોખા અને ધાણી લાવે છે, એને અમારા હોળી માતાને પગે લાગે છે. અને આ શ્રીફળ ઉમ્યા પછી અમારા ગામમાં સુખ સમૃદ્ધિ રહે અને બધું નિરોગી રહે, એટલા માટે હોલિકા માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે.